દાખલા નંબર 16 અને મુખ્ય દાખલા નંબર 17. સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 16. એનો પહેલો દાખલો 8x નો ઘન પ્લસ 27y નો ઘન પ્લસ 125z નો ઘન માઇનસ 90xyz. બરાબર. અહીંયા આપણે કેટલા પદ છે જોવો તો. કેટલા પદ છે? 4 પદ. 4 પદ છે. તો હવે 4 પદ વાળા અવયવ ક્યાં છે તમે ગણો. 4 પદ વાળા અવયવ કઈ જગ્યાએ છે ગણો. જોવો ક્યાં ક્યાં દાખલામાં 4 પદ આપને દેખાય છે. કોઈ જગ્યાએ 4 પદ છે આપણી પાસે. દાખલા નંબર 14 માં દેખાય છે 4 પદ. અત્યારે 16મો ગણીએ છીએ. ચોથાની અંદર 4 પદ છે. ફેર કેટલો? ચોથાની અંદર 4 પદ છે પણ પ્રથમ 2 પદનું જ ઘનમૂળ નીકળે છે. જોવો તમે કેટલા પદનું ઘનમૂળ નીકળે છે? ફક્ત 2 પદનું જ ઘનમૂળ નીકળે છે. અહીંયા 4 પદ છે તો 3 પદનું ઘનમૂળ નીકળે છે. જોવો પેલું પદ 8x નો ઘન, બીજું પદ 27y નો ઘન, ત્રીજું પદ 125z નો ઘન. તો બે જુદા છે. સમજાય છે ને? ઓળખવા માટે ભાઈ 4 પદ આવે ને અવયવ પડે એવું કહે તો આપણે કેમ ખબર પડે? તો 4 પદ અને 2 પદનું ઘનમૂળ નીકળે તો એ જુદી રીત છે. 4 પદ અને 3 પદનું ઘનમૂળ નીકળે તો એ જુદી રીત છે. 2 પદનું ઘનમૂળ અને 3 પદનું ઘનમૂળ આ બે જુદી રીત છે. આ સમજી રાખવાનું. તો અહીંયા આપણે કીધું છે પ્રથમ 3 પદનું ઘનમૂળ નીકળે છે. બરાબર. તો પેલા ઘનમૂળ કાઢવાનું આપણે. 8x નો ઘન એનું ઘનમૂળ કેટલું થાય? 2x કૌંસ ઉપર ઘન. ઘન તો કરવાની કારણ કે એ સ્ટેપ થઈ જવું જોઈએ પાછું ઉપરનું સ્ટેપ. 27y નો ઘન એનું ઘનમૂળ 3y કૌંસ ઉપર ઘન. 125 નું ઘનમૂળ 5z કૌંસ ઉપર ઘન. ક્લિયર? પેલા ઘનમૂળ લઈને કૌંસ ઉપર ઘન કરીએ મેં. હવે ફરજિયાત માઇનસ. અહીંયા માઇનસ છે એટલા માટે નહીં. પ્લસ હોય તો એવું માઇનસ જ કહીશ. હમણાં એના પછીના દાખલામાં આપણે જોઈએ. અહીંયા ફરજિયાત માઇનસ. હવે નિયમ શું? 3 ફરજિયાત નિયમના પછી પેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે 2x ગુણ્યા 3y ગુણ્યા 5z. જેનું સાદું રૂપ આપો માઇનસ 90xyz થાય. 3 2 6 6 3 18 અને 18 5 90. x ગુણ્યા y ગુણ્યા z xyz થઈ ગયો. ચાલો આ પેલું સ્ટેપ ક્લિયર. હવે બીજું સ્ટેપ. 2 કૌંસ. પેલા કૌંસમાં જે છે ને જ આવે 2x પ્લસ 3y પ્લસ 5z. ક્લિયર? પેલા બરાબર. બીજા કૌંસમાં એક આપણે સ્ટેપ વધારીએ છીએ. પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો. હવે નિયમ માઇનસ પેલું ગુણ્યા બીજું માઇનસ બીજું ગુણ્યા ત્રીજું માઇનસ ત્રીજું ગુણ્યા પેલું. માઇનસ ફરજિયાત. માઇનસ ફરજિયાત. આ પેલું પદ ને ગુણ્યા બીજા પદનો ગુણાકાર 2x એને ગુણ્યા 3y માઇનસ 3y એને ગુણ્યા 5z માઇનસ 5z એને ગુણ્યા 2x. આવું ક્યાંક આવતું. કયા અવયવ કે વિસ્તરણમાં આવતું કે જ્યાં પેલું બીજું બીજું ત્રીજું ત્રીજું પેલું? તો તમે જોઈ શકો છો દાખલા નંબર 10. જો 10મો દાખલો છે. એના 4 દાખલા છે. વિસ્તરણ કરો. ત્યાં વિસ્તરણ હતું, અહીં અવયવ છે. ત્યાં વિસ્તરણમાં એવું હતું 3 પદ ઉપર સ્ક્વેર. ત્યાં આપણે એક જ કૌંસ આવતો. એક કૌંસમાં શું આવતું તે હું બોલું છું. એનું નિત્યસમ શું છે, એનો નિયમ શું છે.
પ્રથમ પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, ત્રીજા પદનો સ્ક્વેર, એટલે આ કાઉન્સ ન આવે એમાં. આવું હતું પ્રથમ પદનો સ્ક્વેર, બીજા પદ. પછી અહીંયા આવતું હતું 2 ગુણ્યા પેલું બીજું, 2 આગળ નિયમ, ત્યાં 2 આવતા, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા ત્રીજું પેલું. યાદ આવે છે? દાખલા નંબર કયો? 10મો. કયો? 10મો છે. એ વિસ્તરણ છે ને આ શું છે? અવયવ છે. એટલો ફેર છે. બરાબર. ચાલો આગળ વધીએ. હવે અહીંયા આ સ્ટેપ નું આપણે સાદુરૂપ આપી દઈએ. આ 2x 3y અને આ 5z એમને. બરાબર. હવે આનું સાદુરૂપ એટલે 2x એનો વર્ગ કેટલો થાય? 4x નો વર્ગ. 3y નો વર્ગ કેટલો થાય? 9y નો. 5z નો વર્ગ કેટલો થશે? 25z નો વર્ગ. 2 3 6 x ગુણ્યા y એટલે xy. 3 5 y ગુણ્યા z એટલે માઇનસ. 5 2 z ગુણ્યા x એટલે xz. zx લખો તો હાલે, સાચું, પણ બને ત્યાં સુધી ABCD નો ક્રમ પેલા x આવે અને પછી z આવે, એટલા માટે આપણે ક્રમ જાળવી રાખવાનો. બાકી zx લખો, કોઈ શિક્ષક ખોટું પાડી શકે નહીં, કારણ કે 5 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 5 એક જ થાય ને, ગુણાકારના ક્રમનો ગુણધર્મ. એમ x ગુણ્યા z કે z ગુણ્યા x ચાલે, પણ બને ત્યાં સુધી ABCD નો ક્રમ. આપણો જવાબ. ચલો રેડી. બીજો દાખલો, એમાં માઇનસ વાળો છો. (27x નો ઘન માઇનસ y નો ઘન પ્લસ 64z નો ઘન પ્લસ 36xyz. બીજું, આ અવયવ ઓળખવાની એક બીજી રીત છે. 4 પદ હશે ને, કા એક પદમાં માઇનસ હશે, કા 3 પદમાં માઇનસ હશે. માઇનસ હશે ફાઇનલ, બધા પ્લસ નહીં હોય. 2 પદ માઇનસ હોય એવું નહીં હોય. કા એક પદમાં માઇનસ અને કા 3 પદમાં માઇનસ હશે. જો પેલા દાખલામાં એક પદમાં, હવે બીજા દાખલામાં એક પદમાં, બીજું પદ છે કે નહીં. ત્રીજા દાખલામાં 3 પદમાં દેખાય છે, ચોથા પદમાં છેલ્લામાં દેખાય છે. 5મો દાખલો છે ને 17મા દાખલાની જેમ આપણે કરવાના છીએ, એ અહીં નહીં કરીએ. જોઈએ એ પછી વિચારીશું. ચાલો, 4 પદ છે. પ્રથમ પદનું ઘનમૂળ 27x નો ઘન, એનું ઘનમૂળ કેટલું થાય? 3x. કાઉન્સ ઉપર અહીંયા પ્લસ જ, આ માઇનસ અંદર લખવાના. બીજા પદનું ઘનમૂળ y, કાઉન્સ ઉપર અહીંયા પ્લસ જ. 64 4 z, કાઉન્સ ઉપર અહીંયા માઇનસ પર જ. હા, અહીંયા પ્લસ જ છે, પણ અહીંયા નિયમના માઇનસ, અહીંયા પ્લસ એ નિયમના, અહીંયા માઇનસ નિયમના. હવે 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ. 3 ગુણ્યા પેલું પદ એટલે 3x ગુણ્યા બીજું પદ માઇનસ y ગુણ્યા ત્રીજું પદ. જો છેલ્લું પદ આવી જઈશ, ચેક કરીએ નિશાની સાથે. માઇનસ માઇનસ છે. 3 3 9 4 x ગુણ્યા y ગુણ્યા z થઈ ગયું 36xyz. આવી જ જાય, ચેક કરી લેવાનો, તાળો મેળવી લેવાનો કે આપણે સાચા છે કે ખોટા. હવે ઉપરની જેમ પેલા કાઉન્સમાં 3x, પછી કાઉન્સ અંદર છે માઇનસ y પ્લસ 4z. બીજા છગડે કાઉન્સમાં પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજું પદ માઇનસ y છે એનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ. હવે માઇનસ ફરજિયાત, પેલું પદ ગુણ્યા બીજું પદ, માઇનસ ફરજિયાત બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, માઇનસ ફરજિયાત ત્રીજું પદ ગુણ્યા પેલું પદ. ચાલો રેડી. આ એમને 3x માઇનસ y પ્લસ 4z. 3x નો વર્ગ કેટલો થાય? 9x નો માઇનસ છે પણ સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય. 4z નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16 અને z નો નિશાની સાથે ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ. 3 ના x ગુણ્યા y એટલે
માઇનસ માઇનસ 4 ના y ગુણ્યા z એટલે yz માઇનસ 4 3 z ગુણ્યા x એટલે ઓકે એબીસીડી નો ક્રમ x છે. ચાલો રેડી. ત્રીજો દાખલો જો, એમાં 3 પદ માઇનસ છે. x નો ઘન માઇનસ 8y નો ઘન માઇનસ 27 અને માઇનસ 18xy. 4 પદ દેખીતે એવું લાગે બે જ પદનું ઘનમૂળ નીકળે, પણ 27 નું ઘનમૂળ નીકળે ને, ખાલી સંખ્યા જ છે. જો અહીંયા બધા તો xyz અહીંયા xyz નથી, ચિંતા નહીં કરવાની, પણ 27 સંખ્યા ઘનમૂળ 3 નીકળે છે અને 3 પદ માઇનસ છે. એનાથી આપણે મૂંઝાવણ નથી, આપણે જેમ દાખલો કરીએ છીએ એમ જ કેમ કરીએ છીએ. પ્રથમ પદનું ઘનમૂળ x કૌંસ ઉપર અહીંયા પ્લસ, આ માઇનસ અંદર જાય. 8 નું ઘનમૂળ 2 y ઘન એનું ઘનમૂળ કૌંસ ઉપર ઘન અહીંયા પ્લસ, આ માઇનસ અંદર જાય. 27 નું ઘનમૂળ કૌંસ ઉપર, પછી માઇનસ ફરજિયાત 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. ચેક કરી લેવાનો. આ માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ 3 2 6 3 3 2 3 2 6 3 તો 18 આવી જાય છે. x ગુણ્યા y xy થઈ જાય છે. તો હવે અહીંયા પ્રથમ પદ માઇનસ બીજું પદ અહીંયા માઇનસ ત્રીજું પદ. પ્રથમ પદનો સ્ક્વેર x નો વર્ગ અહીંયા પ્લસ, બીજું પદ માઇનસ 2y એનો વર્ગ પ્લસ માઇનસ 3 એનો વર્ગ. હવે માઇનસ પેલું બીજું x ગુણ્યા માઇનસ 2y માઇનસ બીજું ત્રીજું 2y ગુણ્યા માઇનસ 3 માઇનસ ત્રીજું પેલું માઇનસ 3 ગુણ્યા x. હવે આનું સાદું રૂપ આપણે આપી દઈએ. x ના x માઇનસ 2y માઇનસ 3 x નો વર્ગ x વર્ગ માઇનસ છે પણ સ્ક્વેર કરો એટલે કેવા થાય? પ્લસ 2 નો વર્ગ અને y નો વર્ગ માઇનસ ના પ્લસ 3 નો વર્ગ 9 માઇનસ માઇનસ પ્લસ 2 ના x ગુણ્યા y એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ 3 2 y ના માઇનસ માઇનસ 3 ગુણ્યા x એટલે. હવે આનો ચોથો દાખલો છે ને એક જાતે કરજો તમે. ચોથો દાખલો આના જેવો જ છે. કેટલા માઇનસ છે એમાં? છેલ્લું પદ એક માઇનસ છે, માઇનસ 210 xy માઇનસ 210 xy. છેલ્લો દાખલો એક જાતે કરવાનો છે. પાંચમો દાખલો છેલ્લો છે, પણ એ દાખલા 17 ની જેમ આપણે કરીએ છીએ, કારણ કે એ 17 ની રીતે છે. દાખલા નંબર 17 માં બધાનું ધ્યાન. એમાં જો કેટલા પદ છે? 3 પદ. દાખલા નંબર 17 એની અંદર પેલો દાખલો, અને એમાં રકમ છે જો 31 નો ઘન માઇનસ 16 નો ઘન માઇનસ 15 નો ઘન. એક સ્ટેપ આપણે અહીં વધારે કરીએ છીએ. જોજો હું શું કરું છું. જો નિશાની માઇનસ બહાર હોય ને, કૌંસની બહાર, એને અંદર લઈ જવાની. 4 દાખલામાં તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક માઇનસ છે ને છે. એ માઇનસ નિશાની ક્યાં લઈ જાવ? આપણે અંદર, કૌંસની અંદર. એટલે શું? આ બરાબર આ 31 નો ઘન, અહીંયા પ્લસ, આ માઇનસ એને અંદર લઈ જાય 16 નો ઘન, અહીંયા પ્લસ, આ માઇનસ અંદર લઈ જાય માઇનસ 15 નો ઘન. 3 પદ ઉપર ઘન થઈ ગયું. હવે 3 પદ છે, ત્રણેય સંખ્યા છે, ત્રણેય પદ ઉપર ઘન છે. ત્યારે ધારવાનું. ધારો કે એબીસી ધારી શકાય, એક્સ વાય ઝેડ પણ ધારી શકાય. આપણે એક્સ વાય ઝેડ ધારીએ કે ભાઈ એક્સ બરાબર
31, y બરાબર -16 અને z બરાબર -15. ત્રણેય બરાબર ધારી લીધું. x y z ધારી લીધું આપણે. હવે આપણે શું કરવાનું, અહીં બીજું અહીંયા શું થાય છે, અહીં x પ્લસ y અને પ્લસ જો z કરીએ તો 0 જ થાય. x એટલે કેટલા 31, y એટલે -16, z એટલે -15, -16 ને -15 -31 અને +31. 31 માંથી 31 0. આ ચારે ચાર દાખલામાં છે 0 થશે થશે ને થશે. આ લીટી લખવાની. અહીં x પ્લસ y પ્લસ z. જો તમે એબીસી ધાર્યું તો લખવાનું a પ્લસ b પ્લસ c બરાબર 0. 0 થશે જ થશે. હવે બીજું અહીં લખવાનું તેથી આની જગ્યાએ જે ધાર્યું છે ને રકમ લખે x નો ઘન, આ બીજું પદ પ્લસ y નો ઘન પ્લસ ત્રીજું પદ પ્લસ z નો ઘન બરાબર. અહીંયા શું લખવાનું 3x y z. આ x છે, આ y છે, z છે. એ ત્રણેયનો ઘન કરવો એની જગ્યાએ લખે બરાબર 3xy z આપણે લખીશું 3xy z. આ 3 x એટલે કેટલું છે 31, y એટલે કેટલું છે z એટલે કેટલું છે 31 ગુણ્યા 3, 31 તેરી 93 થાય, 93 થાય, માઇનસ માઇનસ પ્લસ 16 ગુણ્યા 15 8 તેરી 24 240 થાય. 93 ગુણ્યા 24 બધા રકમ ની અંદર કરો. 93 ગુણ્યા 24 વાહ મીંડું હું મૂકી દઈશ અહીં છેલ્લે. તમારે ફક્ત 93 ગુણ્યા 24 જેને પણ જવાબ આવે હાથ ઊંચો કરજો. રકમ ની અંદર 93 ગુણ્યા 24. ચાલો કેટલો આવે છે હાથ ઊંચો કરજો. બોલ પહેલા 2022 આવે છે. ચલો એટલો આવે છે 22 32 2232 આવે છે. ઓકે ચાલો આ 2232 અને આ શૂન્ય છે મૂકવું પડે ને, આટલો જવાબ થાય. લો ગુણાકાર ફક્ત આની અંદર આવે છે. બીજો દાખલો બસ આની જેમ જ બધા છે. બીજો દાખલો હજી પણ ફેર છે. ફેર એટલે 14 નો ઘન પ્લસ 27 નો ઘન માઇનસ 41 નો ઘન. હવે માઇનસ અંદર લઈ લે, એક્સ્ટ્રા વધારીએ 14 નો ઘન પ્લસ 27 નો ઘન અને પ્લસ આ માઇનસ અંદર જાય 41 નો ઘન. ધારો કે x બરાબર 14, y બરાબર z બરાબર અહીં x પ્લસ y પ્લસ z બરાબર કેટલા થાય થાય જ 14 ને 27 41 માઇનસ 41 થાય જ, નિયમ છે. તેથી x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xy z. ચલો 3 ના 3. x એટલે કેટલા તો કે 14, y કેટલા 27, z કેટલા એક જ માઇનસ જવાબમાં આવશે 14 તેરી 42. 27 ગુણ્યા 41 બધાય કરો. 27 ગુણ્યા 41 કેટલો આવે સાચું જો કરજો. 27 ગુણ્યા 41 27 ગુણ્યા 41 1104 7 તારે 1107 આવે છે બધાને. ચાલો એનો ગુણાકાર 1107 એને ગુણ્યા 42 કરો. 1107 જવાબ તો માઇનસ માં જ આવશે. 1107 ગુણ્યા 42 દ્રવ્ય
43,494 46,494 46,494 ઓકે 46,494 46,494 દાખલા નંબર 3 1/2 નો ઘન પ્લસ 1/3 નો ઘન માઇનસ 5/6 નો ઘન માઇનસ ને અંદર લઈ જઈએ આપણે 1/2 નો ઘન 1/3 નો ઘન અહીંયા પ્લસ આ માઇનસ અંદર બરાબર ધારો x બરાબર 1/2 y બરાબર 1/2 z બરાબર -5/6 અહીં x પ્લસ y પ્લસ z બરાબર કેટલું થશે 0 તેથી x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર શું થાય 3xy z હવે અહીંયા અંશ અને છેદ વાળું છે તો આપણે બીવાનું નહીં આપણે કરવાનું 1/2 1/3 -5/6 માઇનસ એક જ છે એક વખત લખી નાખીએ હવે અંશ અને છેદમાં ઉડે છે તો ઉડાડી દેવાના બીજે ક્યાં ઉડે છે નહીં તો કે 5 એકો 5 અને 6 2 આપણો જવાબ 5/12 5/12 ચોથો દાખલો પોઈન્ટ વાળો છે 0.2 નો ઘન માઇનસ 0.3 નો ઘન પ્લસ 0.1 એનો ઘન માઇનસ ને અંદર લો 0.2 નો ઘન આ માઇનસ અંદર આ 0.1 ધારો x બરાબર 0. y બરાબર -0. z બરાબર 0. અહીં x પ્લસ y પ્લસ z બરાબર 0 તેથી x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xy છે ચલો 3/3 x એટલે પોઈન્ટમાં છે મૂંઝાવણ નહીં 0.2 y પોઈન્ટમાં છે -0.3 z પોઈન્ટમાં છે 0. ચલો એક જ માઇનસ છે માઇનસ કરો હવે પોઈન્ટમાં છે જોજો પેલા ગુણાકાર કરાવી દો 3 2 6 3 18 1 18 પેલા 18 મૂકી દો પોઈન્ટ વાળો ગુણાકારમાં કેટલી જગ્યાએ પોઈન્ટ છે પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી એક આંકડો એટલે 2 પોઈન્ટ પછી એક એટલે 3 પોઈન્ટ આવે પછી 3 આંકડા આવવા જોઈએ તો મારી પાસે 2 જ છે આગળ એક 0 મૂકું તો 3 આંકડા થાય ને એટલે પોઈન્ટ પોઈન્ટ પછી 3 અને હજી એક 0 મૂકવો પડે -0.0 આ 17મો દાખલો પૂરો પણ 16માનો જે 5મો દાખલો આપણે મૂક્યો છે 16માનો 5મો દાખલો મુખ્ય દાખલા નંબર 16 એનો દાખલા નંબર 5 હવે આ રીતે થાય છે હુકામીને જોજો એટલે અહીં કરાવ્યો છે ત્યાં છે x - 2y કૌંસ ઉપર ઘન પ્લસ 2y - 3z કૌંસ ઉપર ઘન પ્લસ 3z માઇનસ x કૌંસ ઉપર ઘન હવે તમે જુઓ આ દાખલો છે ને 13મો દાખલો જોવો તો બધાય દાખલા નંબર 13 એના 4 દાખલા જોવો બે પદ ઉપર ઘન દેખાય છે તો જો એ રીતે કરો તો એ જવાબ જુદો આવે પણ સાચો પડે પણ લાંબો દાખલો દુકાને બે પદ ઉપર ઘન એટલે આપણે વિસ્તરણ કઈ રીતે કરીએ પ્રથમ પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પેલું બીજું આખો કૌંસ પછી આને પ્રથમ પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પેલું બીજું આખો કૌંસ પછી આને પ્રથમ પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પેલું પદ બીજું પદ ને આખો લાંબુ પદ થાય 2-3 લીટીમાં એક પદ પછી એનું સાદુરૂપ આપવાનું પણ અહીંયા 3 પદ ઉપર જ ઘન છે તો આની જેમ 3 પદ ઉપર ઘન છે કે નહીં અહીં XYZ ધારી તો ને અહીં ABC ધારીશ ધારો A બરાબર x - 2y b બરાબર 2y - 3z c બરાબર 3z - x પેલા ધારી લીધું પછી લખવાનું અહીં
એ પ્લસ બી પ્લસ સી બરાબર 0. જો આ ત્રણેયનો સરવાળો છે ને 0 જ થાય. જો પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડે, માઇનસ 2y પ્લસ 2y ઉડે, માઇનસ 3z પ્લસ 3z ઉડે. તેથી a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન બરાબર 3abc. આ 3 a એટલે જે કાઉન્સ હતો એ જ લખવાનો, b એટલે બીજો કાઉન્સ, c એટલે ત્રીજો કાઉન્સ. આ જ આપણો જવાબ. આનું સાદુરૂપ આપવાની જરૂર નથી. તો 17 દાખલા સુધી પૂરું કર્યું. 18મા દાખલાથી કોયડા ટાઈપ પ્રશ્ન શરૂ થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણવાના છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને સખ્યા સરના જય સ્વામિનારાયણ.